તો મગફળીની ખરીદી અંગે કૃષિ મંત્રી રાઘવજી પટેલે માહિતી આપી છે। રાજ્યમાં મગફળીની ખરીદીમાં નવો રેકોર્ડ સ્થપાયો હોવાનું કહ્યું છે। 3,73,000 ખેડૂતોએ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું। અત્યાર સુધીમાં 3.5 લાખ ખેડૂતોની મગફળી ખરીદી લેવામાં આવી છે। ખેડૂતોને 7,400 કરોડ રૂપિયાનું ચૂકવણું કરવામાં આવ્યું છે। આગામી 8 ફેબ્રુઆરી સુધીમાં મગફળીની ખરીદી પૂર્ણ કરી દેવાની પણ જાહેરાત કરાઈ છે। અત્યાર સુધીમાં ખેડૂતોએ 3,73,433 જેટલા ખેડૂતોએ પોતાની મગફળી ટેકાના ભાવે વેચવા માટે ઓનલાઈનથી સરકારમાં રજીસ્ટ્રેશન કરાવેલું હતું, જે પૈકી લગભગ 3.5 લાખ જેટલા ખેડૂતોની મગફળી આજ સુધીમાં ખરીદી લેવામાં આવી છે અને 10,93,000 મેટ્રિક ટન જેટલી મગફળી આપણે અત્યાર સુધીમાં ખરીદી છે, જેનું મૂલ્ય 7,7410 કરોડ રૂપિયાનું થાય છે અને લગભગ 5400-5500 કરોડ રૂપિયાની તો આપણે ચૂકવણી પણ કરી દીધી છે અને આવતી 8 તારીખથી આ ખરીદી તમામ રીતે એની કાર્યવાહી પૂર્ણ કરી લેવામાં આવશે। તમામ નોંધાયેલા ખેડૂતોની મગફળી રાજ્ય સરકાર ટેકાના ભાવથી ખરીદી લેશે।